જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11માં જે 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર, તેમાં આપણે છેલ્લો પ્રશ્ન પૂરો કર્યો કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, બરાબર. તો જેમાં માથાદીઠ આવકમાં વધારો થયો છે, પણ જે વિકસિત દેશો છે તેના કરતાં કેવો છે, 7 થી 10 ગણો ઓછો, અને 50 દેશો કરતાં વિશેષ કાંઈ સૂચવતો નથી. એવી રીતે ખેતીનું મહત્ત્વ ઘટ્યું છે, ઉદ્યોગો તરફ લોકો વળ્યા છે, સેવા ક્ષેત્રનું મહત્ત્વ બહુ વધ્યું છે, અને રાષ્ટ્રીય આવકમાં તેનો કેવો છે, સિંહ ફાળો છે. એવી રીતે વસ્તી સતત વધતી જાય છે, ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, પણ જે દારૂણ ગરીબી છે એમાં ફેરફાર થયો નથી. એવી રીતે બેકારી છે, જે ગામડાની બેકારી, છુપી બેકારી છે, તે એકમાં કાંઈ ઓછું પ્રમાણ ઓછું થઈ શક્યું નથી, પણ ગરીબી બેકારી ઘટી કહેવાય, પણ એ થયું નહીં. અને છેલ્લે આપણે જોયું કે 189 દેશમાંથી આપણે અત્યારે માનવ વિકાસ આંકમાં 129મો ક્રમ પ્રાપ્ત કરેલો છે, જે યુએનના સભ્ય છે તેને. માનવ વિકાસ આંકની રચના કોણ કરે છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. તેમાં સરેરાશ આયુષ, જ્ઞાન અને જીવન ધોરણ, તે પરથી આપણે ખબર પડી ગઈ કે ભારત આઝાદ થયું એટલે જે વેગ મળવો જોઈએ અર્થતંત્ર મજબૂત થવાનો, એ વેગ મળ્યો નથી. હવે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, પ્રશ્ન નંબર 3 5 ગુણમાં પૂછાઈ શકે, ફરજિયાત છે, પૂછાશે અને પૂછાશે, બરાબર. તો વિકાસમાન દેશ શા માટે કહેવામાં આવ્યો છે? કે વિશ્વ બેંકે 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારત નીચી આવક ધરાવતો, એટલે માથાદીઠ આવક છે અથવા તો રાષ્ટ્રીય આવક છે, કેવી આવક છે? નીચી આવક છે. એટલે આપણે એને શું કહીશું? વિકાસશીલ દેશો અથવા તો વિકાસમાન દેશ કહેશું. હવે એનું અર્થતંત્ર કેવું હોય તેના આપણે લક્ષણો જોઈએ. લક્ષણમાં તમને ખબર જ પડશે, બરાબર. લક્ષણ કોને કહેવાય? કે જે વિકસિત દેશ છે, એટલે કે વિકાસશીલ અથવા તો વિકાસમાન દેશ છે, ભારત દેશ, આપણો દેશ છે, તેનું અર્થતંત્ર અત્યારે હાલ કેવું છે, બરાબર, એ આપણે આ પ્રશ્નમાં જોવાનું છે, બરાબર બાળકો. તો પ્રશ્નની શરૂઆત કરીએ. તેમાં મુદ્દો નંબર 1 છે આર્થિક વૃદ્ધિ. વર્ષ 1950 થી 1951 થી 1990-91 સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિનો દર માત્ર 3.5% હતો. ત્યારે 1950-51, એટલે કે જ્યારે આઝાદી મળી અને ત્યારથી 40 વર્ષ ગુણીએ તો ભારતીય અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિનો દર, એટલે કે જે વાર્ષિક ભારતની આવક, રાષ્ટ્રીય આવક વધવી જોઈએ, માથાદીઠ આવક વધવી જોઈએ, બરાબર, ઉદ્યોગો વધવા જોઈએ, ખેતી વધવી જોઈએ, બેકારી કમ થવી જોઈએ, ગરીબી ઓછી થવી જોઈએ, એને આર્થિક વૃદ્ધિ કહેશું, બરાબર. પૈસે ટકે આપણે કહેશું. બેકારીને રોજગારી મળે, ગરીબી ઓછી થાય તો પૈસા વધવાના છે, તે માટે આપણે આવરી રહીશું, બરાબર. તો જ્યારે જે 40 વર્ષનો સમયગાળો છે, કે 50-51 થી 90-91 સુધીના જે 40 વર્ષનો સમયગાળો, તેમાં આર્થિક વૃદ્ધિનો દર માત્ર 3.5%, એટલે વર્ષે વધતો હતો, પણ કેટલો? 3.5% જેટલો જ વધતો હતો, બરાબર. વધે, આર્થિક વૃદ્ધિ થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, પણ કેટલો? 3.5% જેટલો જ. વર્ષ 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 6.8%ના ધોરણે વૃદ્ધિ પામ્યો છે. વર્ષ 1990-91, એટલે કે આર્થિક નીતિના પરિવર્તનો આપણે આગળના પ્રશ્નમાં પણ જોઈ ગયા હતા, બરાબર. કે ઉદ્યોગ છે તે, અથવા તો ઔદ્યોગિકરણ આપણે કહી શકીએ. જે આર્થિક નીતિ છે તેમાં પરિવર્તનો આવ્યા, નિયમોમાં થોડું ઘણું ફેરફાર કરવામાં આવ્યો, બરાબર. ઉદ્યોગો અને સેવા ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું, નવી ટેકનોલોજીનો ઉપયોગ, હિસ્સો વધારવામાં આવ્યો. એવા આર્થિક નીતિના પરિવર્તનો કરવામાં આવ્યા, ને ત્યારથી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 6.8%ના ધોરણે વૃદ્ધિ પામ્યો છે. એટલે કે પહેલાં જે 1950-51 થી 90-91 સુધી જે 3.5 વધતો હતો, એ 90-91 થી અત્યારે જે વર્તમાન સમયમાં એ કેટલો વધે છે? 6.8%ના ધોરણે આપણી વૃદ્ધિ થાય છે, આર્થિક વૃદ્ધિ થાય છે. વર્ષ 2013-14 બાદ 2012-13 બાદ 14-15માં આર્થિક વૃદ્ધિ દર મંદ પડી 2014-15માં વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે.
બરાબર, જે 6.8% વધતો હતો, જે આર્થિક પરિવર્તનો આવ્યા, આર્થિક નીતિના જે પરિવર્તનો આવ્યા પછી ત્યારથી વધતો હતો. પછી 2012-13 અથવા તો 14-15માં આર્થિક વૃદ્ધિ દર શું પડ્યો? મંદ પડ્યો. અને 14-15થી ક્રમશઃ કેટલા ટકા? 5%ના નીચા, 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. પહેલાં 40 વર્ષ કેટલું હતું? 3.5. પછીના જે 1990થી 12 એટલે કે 20 વર્ષ જેવું, 20-22 વર્ષ કેટલું? 6.8. અને પછીથી હાલ અત્યાર સુધી કેવા? 5%થી નીચા ધોરણે આર્થિક વૃદ્ધિ થાય છે. ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. આપણી નહીં પણ વિશ્વની પણ એવી આશા છે કે ભારતીયનો જે આર્થિક વૃદ્ધિ દર છે એ ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે, અર્થતંત્ર મજબૂત થશે, રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, ઉદ્યોગો, સેવા, ખેતી, બરાબર, ગરીબી ઓછી થશે, બેકારી ઓછી થશે, માનવ વિકાસ આંક વધશે. એટલે એવી બધી આશા રાખે છે. અને ઝડપથી સાનુકૂળ એટલે કે ઝડપથી સરખું થઈ જશે એવી બધી આશા રાખે છે. અને વિશ્વ પણ એવી આશા રાખે છે. બરાબર, તો આ હતું આપણો જે પ્રશ્ન નંબર 3 છે, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તેમાં આર્થિક વૃદ્ધિ કેટલી થઈ એ આપણે જોયું. હવે જોઈએ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. વિવિધ ક્ષેત્ર એટલે કયા કયા ક્ષેત્ર? તમને ખબર જ હશે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. બરાબર, તેનો ફાળો કેટલો છે એ આપણે જોશું. બરાબર, આપણે જે સ્વાતંત્ર્ય પછીનું સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, તેમાં પણ આ એક મુદ્દો આવ્યો હતો. ખેતી છે, ઉદ્યોગો છે, સેવા છે. તેમાં ખેતીમાં શું હતું? મહત્ત્વ ઘટ્યું છે. ઉદ્યોગોમાં અને સેવામાં શું થયું છે? વધારો થયો છે. બરાબર, એ રોજગારી કેટલી આપે છે અથવા તો રાષ્ટ્રને આવક કેટલી આવે છે એ પણ આપણે કોષ્ટક દ્વારા સમજ્યા હતા. અને અહીંયા પણ આપણે પાછું સમજશું. 1950-51થી 2013-14ના 63 વર્ષના સમયગાળામાં ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે, જે ઉચ્ચ આર્થિક વૃદ્ધિનો કેવો છે? સંકેત છે. બરાબર, જે 1950-51 એટલે કે આઝાદી પછીથી 13-14, બરાબર, અત્યાર સુધી 13-14ના જે સમયગાળામાં છે તેમાં 63 વર્ષના સમયગાળામાં ભારતની જે ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે, સ્થિર રાષ્ટ્રીય આપણે કહીએ, બરાબર, કોઈ પણ પ્રકારનો એમાં ચોખ્ખું હિસાબમાં કોઈ ગડબડ નહીં, પણ ચોખ્ખી ભારતને એટલો રૂપિયો વધ્યો. એવો 18 ગણાનો વધારો થયો છે. ધીમે ધીમે 50થી 60માં 2 ગણા વધ્યા હોય, 60થી 61માં 5 ગણા વધ્યા હોય, એવી રીતે કુલ થઈને 18 ગણાનો શું થયો છે? વધારો થયો છે, જે રાષ્ટ્રીય આવક છે તેમાં. 63 વર્ષના અનુભવ પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. જે 63 વર્ષનો આપણે અનુભવ કહીએ, આઝાદી પછીને અત્યાર સુધીમાં આપણે જોઈએ, 2014-15 સુધીનો ગાળો જોઈએ, તો એ સ્પષ્ટ આપને ખબર પડી જશે. આપણે આગળના પ્રશ્નમાં પણ જોઈ ગયા હતા કે ખેતીનું મહત્ત્વ કેવું છે? ઘટ્યું છે. ઉદ્યોગો અને સેવાનું ક્ષેત્ર વધ્યું છે. એટલે આમાં પણ એ કીધું છે કે 63 વર્ષના અનુભવ પછી આપણે જોઈએ કે જે ખેતી ક્ષેત્રનો ફાળો છે રાષ્ટ્રીય આવકમાં, જે ખેતીના જે ઉત્પાદન થાય, બરાબર, જે પાક ઉત્પાદન થાય એમાં મરઘા બચકા આવી જાય, પશુપાલન પણ આવી જાય. જે ખેતી ક્ષેત્ર છે તેમાંથી જે રાષ્ટ્રને આવક થવી જોઈએ તેમાં શું થયો છે? સતત ઘટતો ગયો, સતત ઘટાડો થતો ગયો છે. અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં શું થયું છે? સતત વધતો ગયો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર સેવા ક્ષેત્ર છે. વર્તમાનમાં હાલ અત્યારે આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકને વધારે ને વધારે જે ફાળો આપતું હોય, રાષ્ટ્રીય આવકમાં વધારે ને વધારે જેનો હિસ્સો હોય તે કેવું છે? સેવા ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, સંદેશા વ્યવહાર, અન્ય એવી જે ઇતર પ્રવૃત્તિઓ આવે તે બધું. બરાબર, હવે આપણે કોષ્ટક પણ જોશું જેથી કરીને આપણે જોઈ શકીએ કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો
ફાળો તેમાં ખેતી, ઉદ્યોગો, સેવા. ખેતીમાં અન્ય ક્ષેત્રો સહિત જેમ કે પશુપાલન છે, જંગલ છે, મરઘા બતકા ઉછેર છે. ઉદ્યોગમાં તો નાના મોટા ઉદ્યોગો બધા આવી જાય. પછી સેવા છે, તે સેવા ક્ષેત્રમાં બાંધકામ ક્ષેત્ર વગર, એટલે બાંધકામમાં જે કારીગરો રોકાય હોય તે સેવા ક્ષેત્રમાં ગણવાના નથી. બરાબર. ખેતીમાં જોઈએ તો 1950-51 53.1 હતું, એ 90-91 29.6 થયું, 2001માં 22.3 અને 2014-15 એટલે કે પ્રેઝન્ટ અત્યાર સુધીમાં 17.6. એટલે આપણે કહી શકાય કે ખેતીનું મહત્ત્વ ઘટ્યું છે અને રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો હિસ્સો છે એ કેવો છે? ઓછો છે, ઘટતો ગયો છે ધીમે ધીમે. એવી રીતે ઉદ્યોગમાં જોઈએ 16.6, 27.7, 27.3, 29.7 એટલે તેમાં શું થયું છે? સતત વધારો થયો છે. એવી રીતે સેવા ક્ષેત્રમાં જોઈએ તો 30.3, 42.4, 50.4 અને 52.7. એટલે આપણે કહી શકીએ આગળના પ્રશ્નમાં જોઈએ કે સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં કેવો છે? સિંહ ફાળો છે એટલું આપણે કહી શકાય કે જે ખેતી અને ઉદ્યોગ બંનેથી 50% અને સેવા ક્ષેત્ર એકલું 50%થી શું આપે છે? જે રાષ્ટ્રીય આવક થાય છે, ભારતને જે આવક થાય છે તેમાં ફાળો આપે છે. બરાબર. તો આ હતું રાષ્ટ્રીય આવકમાં જે વિવિધ ક્ષેત્રોનો ફાળો છે. અત્યારે હાલ અર્થતંત્ર આપણે કેવું છે એ આપણે જોઈ રહ્યા છીએ, અર્થતંત્રના લક્ષણો કેવા છે એ જોઈ રહ્યા છીએ. તો આપણે આર્થિક વૃદ્ધિ પણ જોઈ અને રાષ્ટ્રીય આવકમાં કયા કયા ક્ષેત્રમાંથી કેટલો ફાળો આવે છે એ પણ જોયો. એટલે એ પરથી કહી શકાય કે અર્થતંત્ર આપણું ધીમે ધીમે મજબૂત થતું જાય છે. પણ શું થાય છે? જે આર્થિક વૃદ્ધિ થવી જોઈએ એ શું છે? જો એવી થતી નથી, ઊંચા દરે વૃદ્ધિ થતી નથી. હવે આપણે રાષ્ટ્રીય આવક જોઈએ તો માથાદીઠ આવક પણ જોવી પડે. તો માથાદીઠ આવક અત્યારે હાલ એટલે કે જે લક્ષણ કહી શકીએ ભારતીય અર્થતંત્રનું, ભારતમાં અર્થતંત્ર કેવું છે, રાષ્ટ્રીય આવક કેટલી છે એ જોઈએ. તો ભારતમાં વર્ષ 1950-51માં સ્થિર ભાવે માથાદીઠ આવક ₹71,114 હતી, જે વર્ષ 2013માં વધીને 39,904 થઈ. સમજાણું બાળકો? જો સ્થિર ભાવે, બરાબર, ચલિત ભાવે નહીં, બરાબર, ચાલુ ભાવે નહીં, સ્થિર ભાવ. જ્યારે સ્થિર ભાવ હોય ફિક્સ ગણી લેવાના. એ સ્થિર ભાવે કેટલી છે? 1950-51માં જ્યારે આઝાદી મળી ત્યારે 7,114 હતી, એ વધીને વર્ષ 2013-14માં વધીને શું થઈ? 39,904. આમાં બાળકો રાષ્ટ્રીય આવકમાં કેવું હોય કે જેને વસ્તી સાથે ગણતરી ભાંગવામાં આવે છે. જે ચોખ્ખી રાષ્ટ્રીય આવક થાય તેને માથા કેટલા છે, કેટલી ઉંમરના છે એ પ્રમાણે એને ભાંગવામાં આવે છે. એટલે આમાં જે બેકાર લોકો છે, આમાં જે ગરીબ લોકો છે, આમાં તો જે ઓછી આવકવાળા લોકો છે એના શું થાય છે? સરેરાશ બધાને ભાંગવામાં આવે છે. એટલે જ્યારે 50-51માં 7,114 હતી, એ વધીને 2013-14માં શું થઈ? 39,904. તો એકનો મહિને પગાર ગણો અથવા તો રાષ્ટ્રીય આવક વર્ષે ગણવામાં આવે તો મહિને કેટલી આવક થાય છે? 39,904. એ પણ માથાદીઠ આવકમાં શું થયું છે? વધારો તો થયો છે, પણ જે વિકસિત દેશો છે તેની સામે આ કેવું છે? 7 થી 10 ગણો ઓછો છે, જે આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા હતા. અને પછાત દેશો કરતાં કેટલો છે? કંઈ એવો વિશેષ વધારો છે નહીં. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો વધ્યો છે. કેટલો વધ્યો છે? ખાલી ફક્ત 4.5 ગણો. બરાબર. જ્યારે 63 વર્ષનો આઝાદી પછીના હાલ અત્યાર સુધી જઈએ તો એ રાષ્ટ્રીય માથાદીઠ આવક વધવી જોઈએ. માથાદીઠ આવક વધે તો જ રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે તો જ આર્થિક વૃદ્ધિ થાય, ને આર્થિક વૃદ્ધિ થાય તો જ અર્થતંત્ર મજબૂત થાય. બરાબર. તો એ 4 ગણો વધ્યો. એટલે એ શું થયો છે? તુચ્છ વસ્તુ, મામૂલી વધારો કહેવાય એવું કહી શકાય. 1990ના આર્થિક સુધારા પહેલાં ભારતની માથાદીઠ આવક વાર્ષિક 1.6ના દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે આર્થિક સુધારા બાદ તે લગભગ 5.5ના વાર્ષિક દરે વૃદ્ધિ પામી છે. આપણે આગળના પ્રશ્નમાં આર્થિક વૃદ્ધિમાં જોઈ ગયા હતા કે 1950થી 1991 દરમિયાન જે આર્થિક નીતિના જે પરિવર્તનો આવ્યા, આર્થિક નીતિના પરિવર્તનો, એટલે ત્યારે શું થયું? આર્થિક સુધારા થયા, ધંધા ઉદ્યોગને મહત્ત્વ આપવામાં આવ્યું. બરાબર. નવા ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા, ખાનગી ક્ષેત્ર છે, જાહેર ક્ષેત્રો છે, તમે BAમાં ભણી ગયા છો, એવા ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા.
બરાબર. વિદેશી કંપનીઓ અહીંયા બોલાવવામાં આવી, તેને બિઝનેસ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. બધા જે આર્થિક સુધારા થયા એ પહેલાં 1951ના આર્થિક સુધારા પહેલાં વાર્ષિક કેટલા દરે વધતો હતો? 1.6ના દરે વૃદ્ધિ પામતો હતો. જે માથાદીઠ આવક છે 1.6ના દરે વધતી હતી, પણ આર્થિક સુધારા બાદ એ કેટલું? લગભગ 5.5% વાર્ષિક દરે વૃદ્ધિ પામે છે. એટલે કે એમાં શું થાય છે? વધારો થાય છે. આમ સ્પષ્ટ થાય છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. આ પરથી આપણે કહી શકીએ કે 1990-91 જે આર્થિક નીતિના જે સુધારા આવ્યા, આર્થિક નીતિમાં જે પરિવર્તનો આવ્યા, તેના લીધે શું થયું છે? આર્થિક વૃદ્ધિમાં પણ વધારો થયો છે, રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો છે, અને માથાદીઠ આવકમાં પણ વધારો એટલે કે વૃદ્ધિ થઈ છે. અને એ દર કેવો છે? ઝડપી બન્યો છે. બરાબર. હવે પછીના આપણે વિડીયો લેક્ચરમાં જોશું રોજગારીનું સ્થળ અને પાયાની સુવિધામાં વૃદ્ધિ. ને ખાસ મેં તમને આ કહેતા ભૂલી ગયો છું કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ફાળો એ તમારે 3 ગુણમાં પૂછાઈ શકે છે. એટલે ટૂંક નોંધ લખો કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, એટલે એ 3 ગુણમાં પૂછાય છે. એ થોડુંક તમે નોંધી લેજો. બરાબર. જય અંબે.